હેલો ફ્રેન્ડ, ચિરાગભાઈ પતંગ ચકાઈ ગયેલે છે. જોઈ લો, આકાશમાં દેખાતો તો નહીં. ફૂલ આકાશથી, ફૂલ આકાશથી. લડાવો હોય ગાડી જો. હેલો ગાઈસ, આપણે જઈએ છીએ રખડવા માટે R1 લઈને. અને આ મારા મામાનો છોકરો છે. આપણે રખડવા નીકળી ગયા છીએ ગાંધીનગર એક્સપ્લોર કરવા માટે. ખાલી રાઈડ જ કરવાના. આ 6 આયા. આ કચ્છ આવી ગયા અહીં. આપણે જવાનું છે સરગાસન. ઢાળ તો જોતો. હાલ અમે પતિકા બસ સ્ટેશન બાજુ આવી ગયા અહીં. આ પતિકા બસ સ્ટેશન સર્કલ છે અને આપણે જવાનું છે સરગાસન. પકડજે. હા હા.
આ રોડ છેડ સુધી આવો અહીંયાથી આપણે પુલ પર ચડવાનું. હા તો લાય પુલ ઉપરથી હું ચલાવું. હવે આપણે R15 ચલાવશું. હા ત્યાં અંદર હા આમાં આડું રાખજો. સીધી ચાલે. હા જોઈ દો અંદર. ગાઈસ અમે ફાઇનલી આવી ગયા સરદાર સાહેબ. આ મારા મામાનો છોકરો હતો. જબરજસ્ત ગાડી ચલાવે છે બોસ. ચલો હવે ધાબા ઉપર જઈએ અને પતંગ ચકાઈએ. બને રહેજો વ્લોગમાં. તો ગાઈસ તમે જોઈ શકો છો ગાંધીનગરની ઉત્તરાયણ. પણ આયા નહીં મજા આવતી ને. ઠીક ઠીક. આમાં મામાનો છોકરો છે. લો કપાઈ ગયો એ મને ચલાવવા ના આપી ને એટલે આવું કંઈક છે ગાંધીનગર. મને એક પતંગ ચકાઈ દે. તો ગાઈસ આ ધાબા ઉપર અમે પાછા આવી ગયા છીએ કારણ કે ઓલા ધાબા ઉપર પબ્લિક બહુ હતી તો એના માટે મજા ના આવી એટલે અમે આ ધાબા પર આવી ગયા છીએ. ઠીક છે ઉત્તરાયણ ગાંધીનગરમાં પણ તે આ ફેરે મજા જ નહીં આવી ગઈ. જો 4-5 પતંગ ચકાવે છે. સનસેટ જબરજસ્ત છે. મારો છોકરો છે પતંગ ફરફરાય. એલા કપાઈ ગયું. લાવ હેપી ઉત્તરાયણ ગાઈસ. આજે બીજો દિવસ છે અને અમે આવી ગયા છીએ મધુવન ગ્લોરીમાં અને મારી સાથે છે વિશાલભાઈ. વિશાલભાઈ ગાઈસ ને હાઈ કરો. રિયાઝભાઈ હાઈ કરો. હા હા અમે તો જોડે જોઈએ છીએ. આ બાજુ કંઈક લાગે છે ઉત્તરાયણ જેવું. જુઓ પતંગ ચકાઈએ અને મોજ કરીએ. આપણે પછી તુરંદર વાળી થોડીક સ્ટાઇલ બિસ્ટાઇલ કરી અને મોજ કરી. ગાઈસ અમારા અક્ષયભાઈ આવી ગયા છે અને એમની હાથે પતંગ ચકાવે છે અને અમારા રિયાઝભાઈ બેસી ગયા છે. ખબર નહીં કેમ થાક લાગી ગયો. બોલો હજી તો ઉત્તરાયણ પતી નથી. હા હજી તો પહેલા પિક્ચર બાકી પેલા દોસ્ત
જો રિયા અક્ષયભાઈ નો પતંગ ચકી ગયો છે. વાત કરવાની છે આજે તો. મકર સંક્રાંતિ. રિયાંશભાઈ માટે તો અલગથી જ લેવું પડે. હેલો ફ્રેન્ડ, ચિરાગભાઈ પતંગ ચકાઈ મેલે છે. જોઈ લો, આકાશમાં દેખાતો તો નહીં. Guys, અમે 3 મિત્રો આવી ગયા છે. અક્ષયભાઈ કેસરી ઉત્તરાયણ. हाँ बार बार कैसी रही आपकी उत्तरायण? बहुत मजा आया. मैं बोलता खाना हमको उत्तरायण में मजा आता है, हाँ. आरा भी लगता है. तुमने भी आरा लगाओ तो लाइक कमेंट शेयर और सब्सक्राइब कर देना चिराग भाई की चैनल को. चलो तारे હવે મળીએ નેક્સ્ટ બ્લોગ માં. થેન્ક યુ સો મચ ગાઈઝ વિડિયો જોવા માટે. રિયાંશભાઈ તમે કઈ ચેનલને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી અમે આગળ વધીએ. બસ થેન્ક યુ જય